નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં। ભાષા સંવાદનું માધ્યમ, ભાષા લાગણીઓ, વિચાર, ઉર્મિઓ અને ભાવનાઓને શબ્દો થકી વ્યક્ત કરતું માધ્યમ। ભાષાની આ દુનિયામાં માતૃભાષાનું વિશેષ સ્થાન હોય છે, કારણ કે માતૃભાષા આપણા શ્વાસમાં વણાયેલી હોય છે, જેનો શાબ્દિક અર્થ થાય છે મા પાસેથી મળેલી ભાષા, એટલે કે વારસામાં પ્રાપ્ત થયેલી બોલી, જેમાં આપણી કલા, સંસ્કૃતિ અને ઓળખની ઝાંખી થતી હોય છે। પરંતુ વિકસિત આ દુનિયામાં આયાતી ભાષાઓને કારણે કેટલીય માતૃભાષા લુપ્ત થઈ ગઈ છે, તો ઘણી લુપ્ત થવાના આરે છે, જે આંકડો ચોંકાવનારો છે। માતૃભાષાની સફર બાળકના ઘોડિયાથી શરૂ થાય છે, જેમાં હાલરડું સાંભળીને તેણે મીઠી નિંદર લીધી હોય, જે સાંભળી તે હસ્યું, રડ્યું, કાલું ઘેલું બોલતા પણ શીખ્યું। મોટા થતાં આ ભાષાનું શબ્દ ભંડોળ સમૃદ્ધ થયું અને પ્રભુત્વ પણ વધ્યું। ત્યારે વ્યક્તિમાં સંસ્કારનું સિંચન, સંસ્કૃતિની ઓળખ માતૃભાષા થકી થાય છે, જેથી દરેક વ્યક્તિને અતિ પ્રિય હોય છે તેની માતૃભાષા, જેમાં માત્ર શબ્દો નહીં, લાગણીઓ પણ પરોવાયેલી હોય છે। પરંતુ હાલ આધુનિકતામાં એવી કેટલીય ભાષાઓ જોવા મળે છે કે જેનું અસ્તિત્વ હાલ જોખમમય નહીં, પરંતુ અંધકારમય બની રહ્યું છે। માતૃભાષા એટલે એક આખી સંસ્કૃતિ, જેના દ્વારા સ્થાનિક કલા, સાહિત્ય, સંગીત એ વિકાસ પામે છે। વ્યક્તિની સ્વસૂઝ અને સર્જનશીલતા ગતિશીલ બને છે, પરંતુ જેટલી સહજતાથી આ ભાષા મળે છે તેનું મહત્વ અગણાઈ રહ્યું છે। તેથી તો વિકસતી આ દુનિયામાં ભાષાની એવી કેટલીય ધરોહર છે જે વિકસાઈ રહી છે। ભાષા એક એવું માધ્યમ કે જેના દ્વારા આપણે વાતચીત કરીએ છીએ, વ્યવહાર, લાગણીની આપલે કરીએ છીએ। ઘરથી શરૂ થયેલી ભાષાની આ સફર મરણ સુધી આપણી આસપાસ રહે છે। ભાષા આપણો વૈભવ છે, આપણી સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ છે, પરંતુ બદલાતા પ્રવાહમાં માતૃભાષાનો વૈભવ વિસરાઈ રહ્યો છે, અને જેના પરિણામે એવી કેટલીય ભાષા છે કે જે વિલીન થઈ રહી છે। ભાષા એટલે શબ્દોમાં લાગણીઓ પરોવી અભિવ્યક્તિનું કરાતું આ માધ્યમ। ઘરેથી શરૂ થયેલી આ સફર સમય જતાં વધુ વૈભવશાળી બને છે, પરંતુ આધુનિક જમાનામાં અંગ્રેજીનું પ્રભુત્વ વધતા વિશ્વની કેટલી એવી ભાષાઓ છે જે વિલીન થવાને આરે છે, જેમાં વિલીનતાનું ભાષાનું નહીં પરંતુ એક આખી સંસ્કૃતિનું થાય છે। ભારત એક વૈવિધ્યસભર ભાષાઓનો સમૃદ્ધ દેશ છે, જ્યાં દેશના ખૂણે ખૂણે અલગ અલગ ભાષા બોલાય છે અને લખાય છે। પરંતુ કાળક્રમની કરુણતાઓ તો જુઓ, આજે ભારતની સમૃદ્ધતામાં પણ અંગ્રેજીની પ્રભુત્વતા વધી છે, જેમાં દરેક બાબતોમાં અંગ્રેજીનું ચલણ એટલી ઝડપથી વધી રહ્યું છે કે જેના ભાગે કેટલીય ભાષા લુપ્ત થઈ રહી છે। ભાષાની આ વિકટ સમસ્યા આપણા રાજ્ય કે દેશ સુધી સીમિત નથી। હાલ આ એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, કારણ કે એક આંકડા પ્રમાણે 3.5 મહિનામાં એક ભાષા લુપ્ત થઈ જઈ રહી છે, અને જેની સાથે વર્ષોથી ફૂલી ફાલી તે ભાષાની સંપૂર્ણ સંસ્કૃતિ અને તેના જ્ઞાનનો લોપ થઈ રહ્યો છે, જેની ભરપાઈ અશક્ય છે। કારણો ગમે તે હોય, જરૂરિયાતો ગમે તે હોય, પરંતુ હાલ વિશ્વની એવી કેટલીય ભાષા સમૃદ્ધિ આપણે ખોઈ રહ્યા છે। આપણે જો આપણી ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતીનો વૈભવ હાલ અંગ્રેજીના ઓથાર હેઠળ મૂંઝાઈ રહ્યો છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં થઈ રહેલો ધરખમ વધારો। આ સાથે એક ચોંકાવનારી વિગતની વાત કરીએ તો છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતી શાળા ખોલવા માટેની એક પણ અરજી આવી નથી, જેની સામે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની અરજીઓ માટેની લાંબી કતારો છે, જે દર્શાવી રહ્યું છે કે અંગ્રેજીનું પ્રભુત્વ ગુજરાતી ભાષા પર હાવી થઈ રહ્યું છે। ગુજરાતીનો વ્યાપ વધારવા ભાષા ચિંતકો મેદાને છે,
પરંતુ તેમ છતાં સ્ટેટસ જાળવતી અંગ્રેજી ભાષા સામે માતૃભાષા ગુજરાતી અસ્તિત્વ ટકાવવા મથામણ કરી રહી છે. સ્થળની ઓળખ આપતા રસ્તા હોય કે સંસ્કાર સિંચન કરતી યુનિવર્સિટી, દરેક જગ્યાએ અંગ્રેજીની જ બોલબાલા છે. કારણ કે કોઈ પણ સ્થળની ઓળખ ગુજરાતીમાં આપવામાં નથી આવતી. ગુજરાતી ભાષા આપણે દાયકાઓથી બોલીએ છીએ, પરંતુ આપણે વારસામાં ગુજરાતીનો વૈભવ નહીં પરંતુ આયાતી ભાષા અંગ્રેજી આપી રહ્યા છે. આ સાથે એવી કેટલી આદિવાસી ભાષાઓ છે જે વિલય પામી રહી છે. સમયગાળા દરમિયાન અનેક બોલીઓ ભાષાઓ આવીને વિલય પામી હશે. કોઈ પણ બાળકને અને માતા મૃત્યુ પામે તેમ ઐતિહાસિક યુગમાં ભાષક અને ભાષા આ બંને મૃત્યુ પામે છે. પરંતુ તેને જીવંત કઈ રીતે રાખવી, તેનો વ્યાપ કઈ રીતે વધારવો તે અંગે કાર્ય કરવું અતિ મહત્વનું છે. પોતાની માતૃભાષા પ્રત્યે ભાષકને પ્રેમ નથી એવું નથી, પરંતુ સમય અનુસાર વિકાસ ઈચ્છનાર ભાષકે પોતાની ભાષા ત્યજી વ્યાપક અથવા તો વધારે ઉપયોગી થતી ભાષાને અપનાવવી પડે છે. ગુજરાતમાં ગુજરાતીના ઘટતા વ્યાપની વ્યથા વચ્ચે જો આપણે દુનિયામાંથી લુપ્ત થતી ભાષાઓની વાત કરીએ તો આ ગ્રાફમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. 3.5 મહિનામાં લુપ્ત થતી ભાષાઓમાં છેલ્લે 4 એપ્રિલ 2020માં સારે નામની ભાષા પણ દુનિયામાંથી વિમુખ થઈ ગઈ. ગ્રેટ અંદમાની મહિલા લીચોએ આ ભાષાની એકમાત્ર જાણકાર હતી જેનું ટીબી અને હૃદયરોગની લાંબી બીમારી બાદ મૃત્યુ થઈ ગયું, જેના મૃત્યુની સાથે અન્ય એક ભાષા લુપ્ત થઈ ગઈ. સમુદાયના લોકોની સ્થળાંતર પ્રવૃત્તિના કારણે ભાષા વિમુખ થતી ગઈ અને આજે લીચોના મૃત્યુ બાદ એ ભાષા વિલીન થઈ ગઈ. અંડમાનની જારવા ભાષાના જાણકાર પણ હવે માત્ર 266 લોકો જ બચ્યા છે. એટલે કે જો સ્તરે આ ભાષા પ્રત્યે પણ જાગૃતતા ન દાખવવામાં આવી તો સારે ભાષાની જેમ જારવા ભાષાની સમૃદ્ધિ પણ વિસરાઈ જશે. સારેની જેમ વર્ષ 2010માં ગ્રેટ અંડમાની ભાષા ખોરા અને બો આ ભાષા ખત્મ થઈ ગઈ છે. આ સાથે જેરુ ભાષા બોલનાર પણ માત્ર 3 લોકો જ બચ્યા છે, જેઓ પણ અનેક બીમારીઓથી ગ્રસ્ત છે. ગ્રેટ અંડમાની ભાષાઓની જેમ દુનિયાની હજારો ભાષાઓ છે જેમની ઉપર વિલુપ્તિની તલવાર લટકી રહી છે. જો આપણે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી એટલિસ ઓફ વર્લ્ડ લેંગ્વેજ ઇન ડેન્જરની વાત કરીએ તો વર્ષ 1950 થી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 230 ભાષાઓ એવી છે જે લુપ્ત થઈ ગઈ છે. યુનેસ્કોએ વર્ષ 2001માં જ્યારે પહેલીવાર એટલિસ જાહેર કર્યો ત્યારે 900 ભાષાઓ પર વિલુપ્તિનો ખતરો બતાવાયો હતો, પરંતુ વર્ષ 2017માં સુધાર કરીને એટલાસે બતાવ્યું કે આ ભાષાઓની સંખ્યા 2464 સુધી પહોંચી છે. જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે લુપ્ત થતી ભાષાઓમાં સૌથી વધુ ભારતીય ભાષાઓની સંખ્યા છે. સમગ્ર વિશ્વમાં ભાષાઓ આજે લુપ્તિકરણના આરે છે. ભારત તે અનેક ભાષાઓથી સમૃદ્ધ દેશો પૈકીનો એક દેશ છે, પરંતુ આજે ભારત સહિત અમેરિકા, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશોની સ્થાનિક ભાષાઓ લુપ્ત થઈ રહેલ છે. જ્યાં જ્યાં અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર થયો છે ત્યાં ત્યાં સ્થાનિક ભાષાઓ લુપ્ત થતી જોવા મળે છે. 1961ના સર્વે મુજબ ભારતમાં લગભગ 1652 ભાષાઓ બોલાતી હતી, જેમાંથી છેલ્લા 50 વર્ષ દરમિયાન 600થી વધુ ભાષાઓ લુપ્ત થઈ ગયેલ છે અને બીજી 197 ભાષાઓ લુપ્ત થવાના આરે છે. ભારતની પ્રાચીન ભાષા બ્રાહ્મી લિપિ વાંચી શકનાર આજે કોઈ જોવા મળતું નથી, કોઈ જ રહેલ નથી. જ્યારે સંસ્કૃત ભાષા તે બહુ મર્યાદિત લોકોની માતૃભાષા બનીને રહી ગયેલ છે. ભાષાઓના લુપ્તિકરણ માટે ભારત સરકારની નીતિ પણ જવાબદાર છે, કારણ કે 10,000થી વધુ લોકો ઉપયોગ કરતા હોય તેવી ભાષાઓને જ સરકાર મંજૂરી આપે છે. પ્રાદેશિક ભાષાઓનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તે ઉપયોગ પણ થતો નથી. જેમ કે કોમ્પ્યુટર માટે સંસ્કૃત ભાષા એક વૈજ્ઞાનિક હોવા છતાં
અંગ્રેજી કીબોર્ડનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વના વિવિધ સ્થળોએ રહેલા માનવ સમૂહોની રહેણીકરણી, સામાજિક રીતરિવાજો, ભૌતિક સુવિધાઓ, સંશોધનો કે જે તે વિસ્તારના વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને હોય છે. જે હકીકતો જે તે વિસ્તાર કે લોકોના સમૂહની સ્થાનિક ભાષા એટલે કે પ્રાદેશિક ભાષામાં જ લખાયેલી હશે, સંગ્રહાયેલી હશે. જો આ પ્રાદેશિક ભાષા, સ્થાનિક ભાષા લુપ્ત થઈ જશે અને તે ભાષાને સમજનાર કે સમજાવનાર, વાંચનાર કે વાંચી શકનાર કોઈ જ નહીં હોય, તો તેઓની વિશિષ્ટ ક્ષમતાઓ, તેઓના સંશોધનો, તે વિસ્તારની સંસ્કૃતિ, તે વિસ્તારની ઐતિહાસિક અને ભૌગોલિક ધરોહર કે જે માનવની ભાવિ પેઢીના વિકાસ માટે ઉપયોગી છે, તે તમામ હકીકતો પણ ક્યાંય ભંડારિયામાં ધરબાઈ જશે. અમૂલ્ય ખજાનો કોઈ જગ્યાએ હશે તો પણ તેને કોઈ શોધી શકશે નહીં. એટલે લુપ્ત થતી ભાષાઓને લુપ્તતા અટકાવવી પડશે, તેનું જતન કરવું પડશે. યુનેસ્કોની યાદી પ્રમાણે અહોમ, આંધ્રા, રાંકાસ, સેંગમઈ અને તોલિયા આ એવી ભારતીય ભાષાઓ છે જે નાશ પામી છે. તો એ સાથે 197 ભાષાઓ એવી છે જે જોખમાય છે. ભારત બાદ બીજા ક્રમે અમેરિકા છે, જેમાં 191 ભાષાઓ ખતરામાં છે. ભાષા વિલુપ્તિમાં ત્રીજા ક્રમે બ્રાઝિલ છે, જેમાં 190 ભાષાઓ એવી છે જે સંકટમય સ્થિતિમાં છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવી રહ્યા છે કે ભાષા પર તોડાતું આ સંકટ કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે કાળક્રમે ભાષક સાથે ભાષાનું મૃત્યુ થવું તે બાબત સહજ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ આંક વ્યાપક રૂપમાં ઘણો ઝડપથી વધી રહ્યો છે. એટલે કે જો ત્વરે આ બાબત પર ધ્યાન ન આપવામાં આવ્યું તો સદીના અંત સુધીમાં ભારત સાથે દુનિયાભરની 50 થી 90% ભાષાઓ પર જોખમ ટોળાશે. આ સાથે ભારતીય ભાષાઓ પર પીપલ્સ લેંગ્વેજ સર્વે ઓફ ઇન્ડિયાનો મત તો ઘણો ભયાવહ છે. દેશના વિભિન્ન રાજ્યો પર કેટલાક ભાષાકીય સર્વેમાં જણાવાયું છે કે પાછલા 50 વર્ષોમાં લગભગ 220 ભાષાઓ એવી છે જેના હવે કોઈ વારસદાર રહ્યા નથી. ભાષા એ આપણી ઓળખ છે, જેનું વિલીન થવું એ એનો અર્થ એ થયો કે વિશ્વના એવા કેટલાય સમુદાયો છે જે જેમણે પોતાનો ભાષા વૈભવ છોડી અન્ય ભાષાઓ અપનાવી છે અને જે સાથે જ વિસરાતી ભાષાની કલા સંસ્કૃતિ પણ વિસરાઈ ગઈ છે, જેની ભરપાઈ કોઈ કાળે હવે શક્ય નથી. દુનિયાભરની ભાષાઓ પર નજર રાખતી સંસ્થા એથનોર્ગ્લાંગ મુજબ દુનિયાભરમાં બોલનારી 7139 ભાષાઓ પર બનાયેલા રિપોર્ટ અનુસાર 42% ભાષાઓ એટલે કે 3018 ભાષા સંકટગ્રસ્ત છે. એથનોર્ગ્લાંગ અનુસાર દુનિયાની અડધી વસ્તી માત્ર 24 ભાષાઓ જ બોલે છે, જેમાં મુખ્યરૂપે બોલનારી ભાષાઓમાં ચીની, મંદારિન, સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, પુર્તગાલી, બંગાળી, રૂસી, જાપાની, જાવાની અને જર્મનીનો સમાવેશ થાય છે. આ ભાષાને બોલનાર વ્યક્તિઓની સંખ્યા કરોડોમાં છે. તો બીજી તરફ વિશ્વની અડધી વસ્તી 7000 ભાષાઓ બોલે છે. એથનોર્ગ્લાંગના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે દુનિયાની અડધી ભાષાઓ બોલનારી સંખ્યા 10,000થી પણ ઓછી છે. એટલું જ નહીં, દુનિયાની માત્ર 1% વસ્તી લગભગ 5000 ભાષા બોલે છે, જેમાં આશ્ચર્યની વાત એ છે 0.1% લોકો એટલે કે 80 લાખ લોકોના કારણે 3500 ભાષાઓ હાલ જીવંત છે. ભાષાઓના આ ખતરામાં સૌથી મોટો ખતરો નાના પાયે બોલાતી ભાષા ઉપર છે. એટલે જો જોવા જઈએ તો દુનિયાની જનસંખ્યા 25% વધવા પર કરોડો લોકો દ્વારા બોલનારી ભાષાઓનું વિસ્તરણ થતું, પરંતુ નાના પાયે બોલનારી ભાષા એ ખતરામાં આવી ગઈ. ભારતમાં ભાષા જોખમમાં છે. હિન્દી અને અંગ્રેજીના વધતા પ્રભુત્વના કારણે તેની અસર જોવા મળી રહી છે.
તો આપણે જ્યારે લુપ્ત થતી ભાષાઓ પર મંથન કરીએ છીએ ત્યારે તેનું નિષ્કર્ષ એ આવે છે કે તેને બોલનાર વસ્તી પણ ઘટી રહી છે અથવા તો તે લોકોએ અન્ય ભાષા અપનાવી લીધી છે, જેનું પરિણામ એ આવે છે કે તે લોકોની આવનારી પેઢીઓ પણ માતૃભાષા ભૂલી રહી છે. જરૂરિયાતો વધી તો આર્થિક ઉપાર્જનના માધ્યમો પણ વધ્યા. વધતા માધ્યમોમાં ચલણી ભાષાનો ઉપયોગ પણ વધ્યો, જેમાં નવી ભાષાઓ ઉમેરાતા વિસરાતી ગઈ માતૃભાષા. પરિવારમાં વડવાઓ દ્વારા બોલાતી ભાષા નવી પેઢી આયાતી ભાષાના ઘેલામાં ભૂલતી ગઈ. વ્યાપાર વિસ્તરણમાં ભોગ લેવાવનારી ભાષાનો રેશિયો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો હિન્દીના પ્રચાર પ્રસારમાં ઉત્તર પૂર્વી રાજ્યો અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં બોલનારી ભાષાઓ જોખમમાં છે, કારણ કે આ દ્વીપ સમૂહમાં રહેનારી આદિવાસી વસ્તી હવે હિન્દી ભાષાનો અંગીકાર કરી રહી છે, જેથી તેમની માતૃભાષા બોલનારા અને સમજનારા લોકોની સંખ્યા ખતમ થઈ રહી છે. આ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં બોલનારી ટોટો ભાષાની પણ છે. હિન્દી, બંગાળી અને નેપાળી ભાષાના વધતા પ્રભાવ વચ્ચે ટોટો ભાષા પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે, કારણ કે ટોટો ભાષા બોલનારાની માત્ર હવે ગણતરીઓમાં જ સંખ્યા બચી છે. આપણે ત્યાં એક સવાલ ઘણા સમયથી ચર્ચાતો રહ્યો છે કે ભાષા લુપ્ત થવાને આરે છે. માતૃભાષા ધીરે ધીરે કસાતી જઈ રહી છે અને કાળે કરીને તે સમગ્ર રીતે સમાપ્ત થઈ જશે. કેટલીક ભાષાઓ માટે વાત સાચી છે. ઉદાહરણ તરીકે આંદામાનમાં એક ત્યાંની સ્થાનિક ભાષા જે છે એ બોલનારો એક જ કુટુંબ રહ્યું એટલે એને લગભગ નષ્ટ થઈ ગઈ. પરંતુ ગુજરાતી માટે એવું નથી. ગુજરાતી ભાષા માત્ર ગુજરાતમાં નહીં પણ દુનિયાના 60 જેટલા દેશોમાં જે ગુજરાતીઓ વસે છે એ એક યા બીજી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ ગુજરાતી ભાષા બોલે છે. સાહિત્ય વંચાય છે. અંગ્રેજીનું આધિપત્ય છે એ વાત સાચી, પણ તો અંગ્રેજીના આધિપત્યે ગુજરાતીને એવી કોઈ મોટી અસર કરી નથી કે નષ્ટ થઈ જાય. ઠીક છે, ક્યાંક સ્કૂલ નહીં હોય, ક્યાંક પાઠ્યપુસ્તકો નહીં મળતા હોય, ક્યાંક અંગ્રેજીની વધારે બોલબાલા હશે, પરંતુ એમ છતાં મને લાગે છે કે ગુજરાતનો જે સમાજ છે, ગુજરાતી સમાજ, એ પ્રચંડ અસ્તિત્વ ધરાવે છે. 5000 વર્ષથી ધરાવે છે. વિનાશમાંથી નિર્માણ એની પોતાની પ્રકૃતિ છે, માનસિકતા છે. એ સંકલ્પ કરે છે, એ સાયુજ્ય અપનાવે છે, એ સંઘર્ષ પણ કરે છે અને છેવટે એ સિદ્ધિના શિખર પર પહોંચે છે. ગુજરાતની આસપાસ જે સમુદ્ર કિનારો છે તેણે આ દેશ અને વિદેશમાં ગુજરાતી સાહસ અને ગુજરાતી ભાષા બંનેની માવજત કરી છે. અને એ માવજતનો ઇતિહાસ આપણી પાસે નથી, આપણે પ્રાપ્ત નથી કરતા. એને કારણે આપણને એમ લાગે છે કે ગુજરાતી તો ગઈ, પણ ગુજરાતી ગઈ નથી. અને એનું મુખ્ય કારણ એ છે કે જે સમાજ મજબૂત છે, સંકલ્પિત છે, હજારો વર્ષોથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, અનેક આક્રમણો પછી પણ ગુજરાત જીત્યું છે, જીવ્યું છે. તો જે પ્રચંડ સમાજ છે, શક્તિશાળી સમાજ છે, સામર્થ્યવાન સમાજ છે, એની ભાષા કોઈ દિવસ અસ્ત થતી નથી. એનું સમાજ વિદ્યા અસ્ત થતી નથી. એની આધ્યાત્મિકતા નષ્ટ થતી નથી. એની રાષ્ટ્રીયતા નષ્ટ થતી નથી. એની વૈશ્વિકતા નષ્ટ થતી નથી. ભારતીય ભાષા પર અદ્યતન કરતી સંસ્થાઓના મતે લુપ્ત થતી માતૃભાષાઓમાં સૌથી વધુ ખતરો તટીય વિસ્તારોમાં બોલાતી ભાષાઓ પર છે. ઝારખંડમાં બોલનારી ભાષા બિરહોર બોલનારા હવે માત્ર 5000 લોકો જ બચ્યા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં બોલનારી ચિનાલી ભાષા પણ ગંભીર સંકટમાં છે, કારણ કે તે બોલનારા હવે માત્ર 120 લોકો જ બચ્યા છે. જે મણિપુરમાં બોલનારી તારાઓ ભાષાને બોલનારા અને સમજનારા લોકો પણ ઘણ્યા ગાંઠ્યા, એટલે કે 870 લોકો જ બચ્યા છે. ભાષાનું વિલીનીકરણ માત્ર ભાષા જ નહીં પરંતુ સંસ્કૃતિ, લોકકથા, જ્ઞાન, વિચાર અને સાથે વિશ્વાસ તથા માન્યતાઓની સાથે પર્યાવરણ અંગેની તેમની સમજ પણ લુપ્ત થઈ રહી છે.
જેની ભરપાઈ કોઈ અન્ય ભાષા નથી કરી શકતી? ભાષાનો લુપ્ત થવું એટલે એક સમાજનું અસ્ત થવું. એક ઉદાહરણ રૂપે સમજાવીએ તો અબી ઓડિશાના કોરાપુટમાં હરિત ક્રાંતિ પહેલા 1700 પ્રકારના ચોખા ઉગાડવામાં આવતા હતા, જે આજે માત્ર 2 જ પ્રકારની રીતે ઉગાડવામાં આવે છે. બીજું, દરેક જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આ સાથે તેના સ્વાદની અભિવ્યક્તિ કરતા શબ્દો પણ વિમુખ થઈ ગયા છે. એટલે કે ભાષા વૈભવ સાથે અનેક બાબતો અંગેનું જ્ઞાન પણ વિસરાઈ રહ્યું છે. દરેક ભાષામાં જ્ઞાનનો ભંડાર કૂટી કૂટીને ભર્યો છે, પરંતુ વિસરાતી ભાષામાં જ્ઞાન પણ વિસરાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતો અમારો વિશેષ અહેવાલ કે જેમાં મેં આપને જણાવ્યું કે લુપ્તતાના આરે અત્યારે ભાષાઓ જોવા મળી રહી છે, જે કેટલો ચિંતાજનક વિષય છે. તો ફરી મળીશું એક એવા વિષય પર ચર્ચા કરવા માટે, આપને માહિતી આપવા માટે કે જે સમગ્ર દેશ સહિત વૈશ્વિક ફલક પર એક સમસ્યા કે ચિંતાજનક બાબત જોવા મળતી હોય. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.